વડોદરા જિલ્લાના ગ્રામ્ય પોલીસ સ્ટેશન કરજણ પોલીસ સ્ટેશનમાં આવનાર શિવરાત્રિને લઈને શાંતિ સમિતિની બેઠક કરવામાં આવી હતી। જે વાત કરવામાં આવે તો કરજણ ખાતે આવનાર મહાશિવરાત્રિ પર્વને શાંતિપૂર્ણ અને સુમેળભર્યા માહોલમાં ઉજવવા માટે કરજણ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। બેઠકમાં પોલીસ અધિકારીઓ, સ્થાનિક આગેવાનો તથા વિવિધ સમાજના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। અધિકારીઓએ જણાવ્યું હતું કે મહાશિવરાત્રિ દરમિયાન જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા પૂરતી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે અને કોઈપણ અનિચ્છનીય બનાવ સામે કડક કાર્યવાહી હાથ ધરાશે। મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી। બેઠકમાં પોલીસ અધિકારીઓ, સ્થાનિક આગેવાનો તથા વિવિધ સમાજના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા અને સર્વ પ્રતિનિધિઓએ પર્વને શાંતિપૂર્ણ રીતે ઉજવવા સહકાર આપવાની ખાતરી વ્યક્ત કરી હતી। રાષ્ટ્રસેવા બ્યુરો રિપોર્ટ। આજે કરજણ પોલીસ સ્ટેશનમાં આવનાર શિવરાત્રિના તહેવાર અનુસંધાને કરજણ નગરમાં જે 3 શોભાયાત્રાઓ નીકળે છે એના માટે શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવેલ। તેમાં 3 શોભાયાત્રાના આગેવાનો, કરજણ શહેરના ટાઉનના આગેવાનો, મંદિરના મહંતો ઉપસ્થિત રહ્યા હતા અને જરૂરી સૂચનાઓ આપવામાં આવી, ચર્ચા કરવામાં આવી। એમને પણ કોઈ સમસ્યાઓ હોય તો એ બાબતે પણ જાહેરમાં ચર્ચા કરવામાં આવી અને હાજર તમામ લોકોને જે ડીજે આ શોભાયાત્રાઓમાં ડીજે વગાડે છે એ લોકો પણ આમાં અત્યારે મિટિંગમાં હાજર હતા, તો તમામને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે કે ડીજેનો પણ અવાજ પણ મર્યાદામાં વગાડે, ખોટો ઘોંઘાટ ન થાય, કોઈ અયોગ્ય ગીતો ના વગાડે, તેમજ આ શોભાયાત્રા દરમિયાન કરજણ ટાઉનમાં અને એક મહાદેવ જે હાઈવે પર આવેલા છે ત્યાં પણ ટ્રાફિક ન થાય અને લોકોને શહેરમાં હરવા ફરવામાં કોઈ અગવડતા ના પડે એ પ્રમાણે ટ્રાફિક નિયમન કરી અને પોતાનો તહેવાર શાંતિથી ઉજવાય અને લોકો સુમેળભર્યા વાતાવરણમાં શાંતિથી તહેવાર ઉજવે એવી ચર્ચા કરવામાં આવી, સૂચના આપવામાં આવી અને તમામ હાજર આગેવાનોએ આ મહાશિવરાત્રિનો તહેવાર ખૂબ જ શાંતિથી ઉજવાશે તેઓ ખૂબ સહકારથી સાથે રહી અને આ તહેવાર ઉજવશે એવી ખાતરી આપી અને ત્યારબાદ જાહેરમાં ચર્ચા બધી કરી અને મીટિંગ પૂર્ણ કરવામાં આવી છે।